અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના ગુજરાત બ્રાન્ચના પ્રેસિડેન્ટ અમિત દોશી સર છે. વેલકમ સર. થેન્ક યુ. નમસ્કાર. સર, આપણે જ્યારે અમેરિકાની વાત કરીએ ને એટલે ગુજરાતને હંમેશા એમ થાય કે આ શું હશે, તો આપણે જણાવી શકીએ કે આ શું એક્ઝેક્ટલી તમે કેવી રીતે વર્ક કરો? ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ જે છે એ આપણા ગુજરાતની એસએમઈસ અને એમએસએમઈસને યુએસમાં એક્સપાન્ડ કરવા માટે, ત્યાં બિઝનેસ સ્થાપવા માટે, ત્યાંથી ટેકનોલોજી લાવવા માટે, પોટેન્શિયલ કોલાબોરેશન એસ્ટાબ્લિશ કરવા માટે અને યુએસમાં મેન્યુફેક્ચરિંગ અથવા તો વેરહાઉસિંગ શરૂ કરવા માટેનું સંપૂર્ણ માર્ગદર્શન અને ગાઈડન્સ આપીએ છીએ. વી આર એન એપેક્સ ચેમ્બર, એટલે યુએસએની કોન્સ્યુલેટ એનો કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ જે છે એમની સાથે અમે ડિરેક્ટ કામ કરીએ છીએ અને અમારી સાથે પેનલ ઓફ એક્સપર્ટ્સ છે જે આ કાર્યમાં આપણા આંત્રપ્રેન્યોર્સને દરેક સ્ટેજ ઉપર સપોર્ટ કરે છે. ઇન શોર્ટ કે તમે સ્ટેપ બાય સ્ટેપ એક ચાઇલ્ડ નીકળ્યું છે તો એને એના ડેઝિગ્નેશન એના ડેસ્ટિનેશન સુધી કેવી રીતે પહોંચવું એનું તમે પ્રોપર ગાઈડન્સ આપો. સો ફાઇનાન્શિયલ પાર્ટમાં તમે કેવી રીતે ગાઈડન્સ આપશો? એટલે ફાઇનાન્શિયલ પાર્ટમાં ચેમ્બરનું ડિરેક્ટ ઇન્વોલ્વમેન્ટ નથી હોતું, પણ ચેમ્બરની સાથે એવા સરસ ઇન્વેસ્ટર્સ જોડાયેલા છે. જો ચેમ્બરની સાથે કોઈ પણ એમએસએમઈ ને એસએમઈસ એમની પ્રોડક્ટ, ટેકનોલોજી અથવા એમના આઈડિયાને પીચ કરે અને એમની જો ફિનાન્સ મેળવવાની વાત હોય તો અમારી સાથે વેન્ચર કેપિટલિસ્ટ અને એન્જલ ઇન્વેસ્ટર્સ જોડાયેલા છે, જેમની અમે બહુ ઇઝીલી મિટિંગ કરાવીએ અને પછી એ કામ સરળતાથી આગળ વધી શકે. ફોર એક્ઝામ્પલ, ગુજરાત વેન્ચર ફિનાન્સ કેપિટલ GVFL એ પણ આઈએસસીસીના મેમ્બર છે. એમના ડિરેક્ટર એ અમારા આઈએસસીસીના ભૂતપૂર્વ ચેરમેન છે. તો આવી રીતે આઈએસસીસી પાસે ઘણા બધા ઇન્વેસ્ટર્સ છે. મેળવવાની વાત એમએસએમઈસ, એસએમઈસ અને સ્ટાર્ટઅપ સાથે બહુ સરળતાથી જોડીએ છીએ. ત્યાંથી કોઈ ઇન્વેસ્ટર્સ છે એને જો આપણા ઇન્ડિયન છે, જ્યારે ઇન્ડિયા કોઈ પ્રોજેક્ટ લઈને આવે છે ત્યારે આપણું ચેમ્બર કેવી રીતે એમને વર્ક કરે અને કેવી રીતે એમને સપોર્ટ કરે? ખાસ કરીને એનઆરઆઈસ જે લોકોને ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવું છે અને ઇન્ડિયામાં એક્સપાન્ડ કરવું છે, એમના માટે આઈએસસીસીની ઓલ ઇન્ડિયામાં 14 બ્રાન્ચ ઓફિસીસ છે અને લગભગ 2000થી વધુ મેમ્બર્સ છે. એટલે જે ક્ષેત્રમાં એમને કામ કરવું છે, જે એરિયામાં કરવું છે, એ એરિયાની અમારી ઓફિસ છે અને એ એરિયામાં રહેલા અમારા લીગલ અને કોમર્શિયલ એક્સપર્ટ્સ એમને એમના જે કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય અથવા જે કોઈ ઓબ્જેક્ટિવ્સ હોય એને ફૂલફિલ કરવા માટે કનેક્શન્સ ડેવલપ કરી આપે અને એને આગળ વધારવાનું કામ કરે. અને આપણે કોઈ એસોસિએશન છે કે જે એમ કહે કે અમે આટલા મેમ્બર્સ છે એન્ડ વી આર વિલિંગ ટુ જોઈન યુ, તમે અમને બિઝનેસ માટે એક ગાઈડન્સ પ્રોવાઈડ કરો, તો એમને માર્ગદર્શન શું વિઝાથી લઈને તમે કીધું ફાઇનાન્સ અમે આવી રીતે અમને સપોર્ટ કરીએ છીએ, લાયસન્સિંગ પાર્ટ, ટેકનિકલ પાર્ટ, પણ કોઈ સ્ટાર્ટઅપ છે અને એ સ્ટાર્ટઅપને જ્યારે અમેરિકા દેખાય છે તો ત્યારે એઆઈસીસી એ સ્ટાર્ટઅપને કેવી રીતે ગાઈડ કરશે? આઈએસસીસીમાં અમે ખાસ આવા સ્ટાર્ટઅપ્સ માટે, ખાસ એમએસએમઈસ માટે અમે કટિબદ્ધ છીએ. સ્ટાર્ટઅપ છે એટલે જો એમનો આઈડિયા અને એમની પ્રોડક્ટ એમને યુએસમાં લઈ જવી છે અથવા તો ગ્લોબલ સ્કેલ ઉપર લઈ જવી છે, યુએસ એ મોટામાં મોટું ને સારામાં સારું માર્કેટ છે, એને યુએસના કયા રાજ્યમાં અને કયા ક્ષેત્રમાં એ પ્રોડક્ટનું માર્કેટિંગ જલ્દી થાય અને જલ્દી એસ્ટાબ્લિશ થઈ જાય એનું ગાઈડન્સ પહેલાં અમે આપીએ. હવે એ ક્ષેત્રમાં કેવું ટેક્સેશન છે, એ ક્ષેત્રમાં એ પ્રોડક્ટનું બિઝનેસ ડેવલપ કરવા માટે બેઝિક શું શું જરૂરિયાતો છે એનું એને માર્ગદર્શન ઘરે બેઠા અહીંયા મળી જાય. એટલે એને ખબર પડે કે હું યુએસના આ રાજ્યમાં જઈશ તો મારી પ્રોડક્ટને જ્યારે હું વેચીશ તો મિનિમમ ટેક્સેશન ઉપર હું વેચી શકીશ. મને આ ક્ષેત્રમાં મિનિમમ અમાઉન્ટમાં વેરહાઉસીસ રેન્ટ પર મળી જશે. આ ગાઈડન્સ, કારણ કે ત્યાં કાઉન્ટીસ, સ્ટેટ અને ફેડરલ 3 અલગ અલગ ગવર્મેન્ટના અલગ અલગ પ્રકારના ટેક્સીસ હોય છે, તો એને આ ગાઈડન્સ અને આ ગાઈડન્સ દ્વારા કેવી રીતે ઇઝીલી માર્કેટમાં એન્ટ્રી લેવી એનું એક તો અમે માર્ગદર્શન આપીએ. બીજું, 57થી વધારે રાજ્યોના ચેમ્બર્સ અમારા MOU પાર્ટનર્સ છે આખા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં. એટલે એને કોઈ પણ રાજ્યમાં જઈને બિઝનેસ કરવો છે તો અમારા MOU પાર્ટનર્સ ત્યાં છે. એટલે એમને ત્યાં એ એરિયામાં જવા માટે, એ એરિયામાં ઓફિસ કરવાથી લઈને નાની મોટી બધી બિઝનેસને લગતી વાત અમારા ચેમ્બર સાથે અમે જ્યારે કનેક્ટ કરીએ એટલે સરળ થઈ. વેરી વેલ સેડ. લાસ્ટમાં સર આપણા વ્યુઅર્સને
એક્ઝામ્પલ તરીકે સમજાવવું હોય તો અત્યારે આપણે જે આ જર્નીમાં કોઈ એવો એક્ઝામ્પલ કે જે રિયલી તમને બેસ્ટ લાગ્યો હોય કે ઇન્ડિયાથી કોઈએ ત્યાં આગળ સ્ટાર્ટ કર્યો છે બિઝનેસ અને એઆઈસીસી થ્રુ એ ત્યાં આગળ કેનેડા યુએસએમાં સારો ગ્રોથ મળ્યો છે, તો એવો કોઈ એક્ઝામ્પલ શેર કરી શકો તો ઇટ્સ વેલ એન્ડ ગુડ. ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. એમાં એઆઈ જે અત્યારે બહુ મોટું અપકમિંગ અને ખૂબ જબરજસ્ત, જેને સેપરેટ ન કરી શકાય એવું ક્ષેત્ર બની ગયું. તો એઆઈમાં કામ કરતા અમારા મેમ્બર્સ યુએસએની કંપની સાથે અમારા થ્રુ ટાઈઅપ કરીને એ લોકો યુએસએની અંદર પોતાના સેન્ટર ઓફ એક્સેલન્સ ડેવલપ કરે. એવી રીતે અમારી સાથે કનેક્ટેડ લોકો એન્જિનિયરિંગ ક્ષેત્રે સ્પેસિફિક ટેકનોલોજી લાવીને સાણંદમાં એમનો બિઝનેસ વધારે ડેવલપ કર્યો. તો આ પ્રકારે ચોક્કસ ગોલ અને ચોક્કસ ઓબ્જેક્ટિવ હોય તો એ ઓબ્જેક્ટિવ માટે રિસ્પેક્ટિવ વ્યક્તિ સુધી અને ઇન્ડસ્ટ્રી સુધી પહોંચાડવાનું કાર્ય અમારું ઘણા બધા મેમ્બર્સ માટે થયું. અને અમદાવાદમાં તો અમે કહી શકીએ કે દેર આર નંબર ઓફ એક્ઝામ્પલ્સ. એવા સરસ એક્ઝામ્પલ્સ છે કે આપણા કોઈ ડેલિગેશને ટ્રાવેલ કર્યું હોય અને શરત ચૂકતી પાસપોર્ટમાં વિઝા ને બધું એક મિસ થઈ ગયું, તો આઈએસીસીના એમઓયુ પાર્ટનર્સ હોવાને કારણે 3 જ દિવસમાં એમને નવો પાસપોર્ટ યુએસમાં ઇસ્યુ થઈ ગયો. ઇઝીલી એમનો બિઝનેસ ટ્રાવેલ કમ્પ્લીટ કરીને ઇન્ડિયા આવી શકે. એટલે આવા સરસ કાર્યો, અને અમને આનંદ એક જ વાતનો છે કે આપણી ઇન્ડસ્ટ્રીને શક્ય બને એટલું સ્ટ્રેન્થન અમે કરી શકીએ. આ પ્લેટફોર્મનું ઇટ્સ અ સેક્શન 8 કંપની, દેર ઇઝ ઇટ્સ અ નોન પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઇઝેશન. એટલે અમારો માત્ર પ્રયત્ન એટલો છે કે આપણી કંપનીઝને ગ્લોબલ સ્કેલ ઉપર લઈ જવા માટે જે કંઈ પણ થઈ શકતું હોય બધું અમે કરવા કટિબદ્ધ છીએ. લાસ્ટ ક્વેશ્ચન છે સર, તમે અમને સારો એવો સમય આપ્યો. લાસ્ટ ક્વેશ્ચનમાં કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે, ઓફકોર્સ ગવર્મેન્ટ સપોર્ટ વગર કંઈ જ ના થાય. મોદી સાહેબ હંમેશા આવા નવા વિચારોને અને તમારા જેવા સારા ઓર્ગેનાઇઝેશનને સપોર્ટ કરે જ છે. અને મોદી સર અને ટ્રમ્પ સરની તો દોસ્તી હંમેશા બધાને જ ખ્યાલ છે. પણ હું એ જાણવા માંગીશ કે આપણા ઓર્ગેનાઇઝેશનને આપણી ગવર્મેન્ટનો કેટલો સપોર્ટ છે. આ લાસ્ટ ક્વેશ્ચન છે, એટલે ડોન્ટ વરી કે હું તમારો વધુ સમય નહીં લઉં. ના, આપણી ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એમનો ખૂબ સારો સપોર્ટ છે. જ્યારે પણ અમે, ખાસ અમારો રોલ પોલિસી એડવોકેસીમાં રહેલો છે. જેમ કે ભારત દેશની અને ગુજરાત રાજ્યની સેમિકન્ડક્ટર પોલિસી બની રહી છે, ઇલેક્ટ્રોનિક પોલિસી બની રહી છે, ફાર્મા માટેની પોલિસીસ બની રહી છે, અથવા એમાં નવા સંશોધનો થઈ રહ્યા છે. ત્યારે ભારત દેશની એઆઈસીસીના પ્રેઝન્ટ કરેલા વ્હાઇટ પેપર્સનું કન્સિડરેશન થાય છે, એમાં રહેલા સૂચનોનો અમલ થાય છે. એટલે હું એવું કહીશ કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બંને આ બિઝનેસીસ માટે ખૂબ પ્રોએક્ટિવ છે. અને એ ચેમ્બરને હંમેશા કહેતા હોય કે તમે કોઈપણ પ્રકારના સૂચનો લઈને આવશો, અમે એની પર વિચાર કરીશું અને સત્વરે એનો અમલ કરીશું. એટલે વી આર ફુલ્લી સપોર્ટેડ બાય બોથ ગવર્મેન્ટ્સ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને યુએસ ગવર્મેન્ટ ઓલ્સો. Great, sir. Great for your time and everything. Thank you, sir. Thank you. Thanks.